મહેમદાવાદમાં આગામી ચૂંટણી સંદર્ભે પોલીસનું સઘન પદયાત્રા નિરીક્ષણ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ। ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારી રૂપે સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ માર્ગો અને જાહેર સ્થળો પર સઘન સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ મુખ્ય બજારો, સોસાયટીઓ અને ભીડભાડવાળા વિસ્તારમાં પદયાત્રા કરી નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પૂર્વે કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવાનો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સુનિશ્ચિત કરવાનો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરનાર કે અફવા ફેલાવનારા તત્વો વિરુદ્ધ કડક ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે। આ પદયાત્રા નિરીક્ષણ માત્ર સુરક્ષા પ્રદર્શન નથી, પરંતુ નાગરિકો નિર્ભય બની અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેનું સકારાત્મક વાતાવરણ સર્જવાનો એક ભાગ છે। સ્થાનિક રહીશોએ પોલીસના પગલાંને આવકાર્યું છે અને શાંતિપૂર્ણ મતદાન માટે તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે। આગામી દિવસોમાં પણ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન પણ ચોકસાઈ વધારવામાં આવશે। મહેમદાવાદ પોલીસના સતર્ક અભિગમથી સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે અને વહીવટી તંત્ર લોકશાહીની પ્રક્રિયાને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સજ્જ જણાય છે।